એવું હું નથી માનતી, કારણ કે તમે બધા પાટીદાર સમાજની આ એવી પાટીદારની માઉમિયા પુત્રીઓ છે કે જે સુખી સંપન્ન સમૃદ્ધ આબાદ અખંડ ધૂન ઊંઝામાં થયા પછી અમદાવાદમાં 24 કલાકની કરી, મહેસાણામાં 12 કલાકની અખંડ ધૂન કરી, મહેસાણા જિલ્લાની કરી હતી ને એમાં તમે બધામાંથી આવ્યા હતા કદાચ ઘણા બધા લોકો, પણ હવે ફક્ત વિસનગર તાલુકાની ને 6 કલાકની જ કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે 111 મંડળોનો સમાવેશ થાય એવી જગ્યા મોટા પાર્ટી પ્લોટની મળે અને જવાબદારી અમારા આરકે ભાઈને બધા જુએ એવી વિનંતી છે। અરે પોતે કેવી રીતના એનું ઘડતર કરું ને આજુબાજુના, આપણે ખાલી ને ખાલી ખંજરી મંજીરા કે આપણે ભજન માટે ઢોલ વગાડવા માટે ભેગા થવાનું નથી। આપણે સત્સંગ મંડળના માધ્યમથી અનેક આયામ સિદ્ધ કરવા છે। સામાજિક સશક્તિકરણ એ ધર્મના માધ્યમથી કરવું છે। ધર્મના માધ્યમથી આવનારી પેઢીને વિસનગર તાલુકાના કર્યા છે, ધન્યવાદને પાત્ર છે ટીમને, મહિલા પગના જે બહેનોએ જે કામ કર્યું છે એમનું અભિનંદન આપું છું। આગામી દિવસોની અંદર આ મંડળ સત્સંગ મંડળ પૂનમના દિવસે કામ કરે, વસંત પંચમીના દિવસે કામ કરે, એનાથી તેનો મારે મંડળ બહુચર મંડળ તમે દર પૂનમે દર 11 ભજન કરતા હો તો આજે તમને જે અહીંયાથી કીટ મળે, કીટમાં માતાજીનો જે પણ તમને મળે છે અહીંથી ફોટો એને સરસ ચૂંદડીથી સજાવીને રાખજો। તમને હારે ચૂંદડી પણ આપીએ છીએ, કંકુ ચોખા અને સાથે 200 ગરબાની ગરબાવલીની ચોપડી પણ છે અને સત્સંગ મંડળે પાળવાના નિયમો પણ છે, કારણ કે ખાકી કપડાં પહેરી અને ક્યાંય તમે આ પીળા કપડાં ગાયત્રી પરિવારમાં અમારા ગુરુદેવના વિચારોમાં હોય કે પીળા કપડાં પહેરી અને આપણે ક્યાંય પાણીપુરી કે પિક્ચર જોવા જતા નથી। કહેવાનો અર્થ એ છે કે સત્સંગ મંડળ કરવાનો। તો બેને કીધું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ સતત પ્રવાસ, નોકરી, ઘર બધું જ છે, પણ 24 અવર્સ 24 કલાક મારા ને તમારા ઈશ્વરે સરખા જ આપ્યા છે। મને કોઈ વિશેષ ગિફ્ટ નથી આપી, પણ જે મહિલા 24 કલાકને 36 કલાકમાં ફેરવવાની કળા જાણી લે એ સફળ થાય ને થાય જ।